આમોદના ભીમપુરા ગામના 39 વર્ષીય યુવકનું પ્લાસ્ટર કામ દરમિયાન વીજ કરંટ લાગતા મોત. આમોદના રાણા સ્ટ્રીટ વિસ્તારમાં મકાનમાં પ્લાસ્ટરનું કામ કરતી વખતે વીજ કરંટ લાગતા ભીમપુરા ગામના 39 વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું. દુઃખદ ઘટનાને પગલે પરિવારજનો તેમજ સ્થાનિકોમાં શોકની લાગણી ફેલાઈ હતી. આ અંગે આમોદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ આમોદ તાલુકાના ભીમપુરા ગામે રહેતા વિજય લક્ષ્મણ રાઠોડ કડિયા કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેઓ આમોદના રાણા સ્ટ્રીટ વિસ્તારમાં આવેલા મહેશ નરસિંહભાઈ મકવાણાના મકાનમાં પ્લાસ્ટરનું કામ કરતા હતા. દરમિયાન આજે સાંજે આશરે 4 વાગ્યાના અરસામાં અચાનક વીજ કરંટ લાગતા તેઓ ગંભીર રીતે અસરગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં મકાન માલિકે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ત્યારબાદ વિજયભાઈને સારવાર માટે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા. જો કે ફરજ પરના તબીબે તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. વિજય લક્ષ્મણ રાઠોડના પરિવારમાં તેમની પત્ની ઉપરાંત 2 દીકરીઓ અને દીકરો હોવાનું જાણવા મળ્યું છે. તેઓ પરિવારના મુખ્ય કમાનાર હતા. પરિવારના આધારસ્તંભનું અચાનક મોત થતાં પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. આકસ્મિક ઘટનાને પગલે ભીમપુરા ગામમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો હતો.